ધોરાજી જૂનાગઢ રોડની હાલત અત્યંત ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધોરાજી જૂનાગઢ રોડ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ તેમજ ગંભીર હાલતમાં આવી ગયો હતો। આ રોડની મરામત માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રોડની હાલતમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેથી આ પાર્ટી દ્વારા જૂનાગઢ તરફનો જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ધોરાજી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ પાર્ટીના 3 કાર્યકરોની અટકાયત કરી હતી। આ પાર્ટીના કાર્યકરો દ્વારા રોડ ઉપર બેસી જઈ ધરણા વ્યક્ત કરવામાં આવતા પોલીસે 3 જેટલા કાર્યકરોની અટકાયત કરી રોડને ખુલ્લો કરાવ્યો હતો। जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है। भाजपा कांग्रेस मारी નથી રહેતું, આ પ્રજા પરેશાન છે અને આજે રોડ પર સમાધિ લઉં છું। ધોરાજીની જનતા માટે આ સમાધિ છે। રોડ રસ્તા હારા નહીં કરે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેવાની છે। અવિરતપણે લડત લડવાના છીએ અને સમાધિ લીધે પાર રહેવાના છીએ। ધોરાજીની જનતા માટે આ લડત છે। રોડ રસ્તાનો વૈકલ્પિક વ્યવસ્થા સારી કરો અને કેટલા ટાઈમથી રજૂઆત કરી છે છતાં પણ આજથી સુધી આ ભાજપને કોંગ્રેસના તેલ પેટમાં પાડી નથી રહેણાતું। બધાને વિનંતી કરીએ છીએ કે રોડ પર આવો, રસ્તા પર આવો અને તમારા હક માટેની લડાઈ લડો। આમ આદમી પાર્ટી તમારી સાથે છે, તમારી સાથે રહેવાની। જ્યાં સુધી આ રોડ રસ્તા હારા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ છે અને આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું।